વધુ એક સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે ત્યારે કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી। કચ્છથી આ સમાચાર જ્યાં નો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત કાર્યવાહી કરાઈ। પોલીસ દ્વારા 1 કરોડથી વધુનો મુદ્દામાલ નાશ કરાયો। એનડીપીએસના ગુના હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। ત્યારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના અધ્યક્ષતાને કાર્યવાહી કરવામાં આવી। 5 પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓના મુદ્દામાલનો નાશ કરાયો। આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરન જે કંપની છે ત્યાં જિલ્લામાં નોંધાયેલ અલગ અલગ એનડીપીએસના ગુનાનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું આજે નામદાર કોર્ટની બધી પરમિશનોને લક્ષી આજે નાશ કરવામાં આવ્યો છે। જેમાં જે ટોટલ જે મુદ્દામાલ છે એ અલગ અલગ 27 ગુનાઓનો છે, જેમાં ગાંજો, હેરોઇન, કોકેન તથા અન્ય જે નાર્કોટિક્સનો મુદ્દામાલ છે અને મળાવીને લગભગ 1 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ જે 321 કિલો જેટલું છે એ મુદ્દામાલ આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા નાશ કરવામાં આવ્યો છે।